શું ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે લગ્ન પ્રસંગમાં સૌથી વધારે ગળદી ક્યાં હોય છે? ઢોકળાના કાઉન્ટર ઉપર. સૌથી વધારે ગળદી ઢોકળાના કાઉન્ટર ઉપર હોય છે. લાંબી લાંબી લાઈન લાગેલી હોય છે અને એ ઢોકળા આપણે જ્યારે ઘરે બનાવીએ ને તો બનતા જ નથી. તો આજે હું તમારી સાથે એવા જ ઢોકળાની રેસીપી શેર કરવાની છું. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. એકદમ પતલા અને એકદમ જાળીદાર અને એકદમ પોચા રૂ જેવા, અને સાથે જ આપણે ગ્રીન ચટણી પણ બનાવીશું. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લેશું. બાઉલમાં આપણે અહીંયા મેં 2 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે, જે મેં ચોખાને મિક્સર જારમાં ક્રશ કરી લીધો છે. હવે આપણે 2 કપ જેટલો આપણે ચણાનો લોટ લેશું. જેટલો આપણે ચોખાનો લોટ લઈએ ને તેટલો જ આપણે ચણાનો લોટ લેવાનો છે. બંનેનું માપ બરાબર રાખવાનું છે. અને હવે આપણે અહીંયા દહીં લીધું છે, છાશ નથી લીધી મેં, અહીંયા દહીં લીધું છે. દહીંને આપણે હલકું આપણે થોડું જીરી નાખવાનું છે, જેથી દહીં થોડું છૂટું પડી જશે. એ દહીંને આપણે આની અંદર એડ કરી લેવાનું છે. દહીંથી છે ને ઢોકળા એકદમ સોફ્ટ બને છે અને એકદમ સરસ અને થોડા ખટાશવાળા બને છે, તો બહુ મસ્ત એવા લાગે છે. જો ખટાશવાળા તમને પસંદ ના હોય ને તો તમારે મોળું દહીં લેવાનું, અને જો ખટાશવાળા પસંદ હોય તો તમારે થોડું ખાટું દહીં લેવાનું. અમને તો થોડા ખટ્ટા મીઠા મસ્ત લાગે એવા જ ઢોકળા ગમે છે, એટલા માટે અમે ખાટું દહીં યુઝ કરીએ છીએ. તો અહીંયા આપણે બીજું થોડું અમથું પાણી એડ કરી લેશું અને સરસ એવું બેટર તૈયાર કરી લેવાનું છે. એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવતા રહીશું, જેથી બેટર છે આપણું એકદમ સરસ એવું બનીને તૈયાર થશે. જો બેટર આપણે આવું રાખ્યું છે અત્યારે, પછી જરૂર પડશે તો આગળ આપણે પાણીની અથવા છાશ એડ કરી લેશું. અને આખો દિવસ આપણે પલાળવાની પણ જરૂર નથી. ઘણા લોકો એવું કરતા હોય છે કે 8-8 કલાક ઢોકળાના બેટરને પલાળતા હોય છે, પણ આપણે એવું નથી કરવાનું. માત્ર 2 કલાક અથવા 3 કલાક તમે પલાળવા રાખી શકો છો. 2 કલાકમાં પણ સરસ એવું પલી જાય છે. તો તમે 2 કલાક સુધી આપણે પલાળવા રાખી દઈશું. પછી આપણે જ્યારે બનાવવાના હોય ને ત્યારે આપણે સૌથી પહેલાં આપણે આ એક ચટણી બનાવી લેવાની છે. તો અહીંયા મેં એક ખાણીની અંદર 4-5 લસણની કળીઓ એડ કરી લીધી છે અને 2 લીલા મરચાં એડ કરી લઈશું. મરચાં તમે તીખાશ પ્રમાણે એડ કરી શકો છો, તમને કેટલી તીખાશ પસંદ છે. હવે આપણે લાલ મરચું પાવડર 1 ચમચી એડ કરી લઈશું. આ ચટણીનો ફ્લેવર આ ઢોકળાની અંદર લાજવાબ આવે છે, બહુ મસ્ત એવા લાગે છે. તમે ચટણી વગર પણ ખાઈ શકશો, એટલો સરસ આ ચટણીનો ટેસ્ટ આવે છે. તો આ ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, લસણની ચટણી. હવે આપણે બેટર જોઈ લેશું. બેટર આપણે 2 કલાક સુધી પલળવા દીધું છે. 2-2.5 કલાક થઈ ગઈ છે પલળવામાં. તો તમે જોઈ શકો છો કે બેટર છે થોડુંક થીક થઈ ગયું છે. તો જરૂર પડશે તો આપણે પાણી જરૂરથી એડ કરશું અથવા છાશ એડ કરી લેશું. તો બેટર આપણું હલકું થીક છે, તો હું થોડું પાણી એડ કરી લઈશ અને ફરીથી આપણે બેટરને એક જ ડાયરેક્શનમાં ચલાવી લઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. અને વિડીયો ક્યાંથી જુઓ છો તમે, તમારા ગામનું નામ, તમારા સિટીનું નામ અને તમારું નામ જરૂરથી ગુજરાતીમાં લખજો, જેથી હું તમને બધાને થેન્ક યુ કહી શકું. તો હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને અડધી ચમચીથી ઓછી આપણે હળદર એડ કરી લેશું. અત્યારે આપણે 2 જ વસ્તુ એડ કરવાની છે અને જે આપણે ચટણી બનાવી છે લસણની તે એડ કરવાની છે, બાકી કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની. સોડા આપણે પાછળથી એડ કરવાના છે, જ્યારે આપણે ઢોકળા મૂકવાનો ટાઈમ આવે ને ત્યારે. પહેલાં આપણે આ રીતે મસાલો કરી લેવાનો છે બેટરમાં. તો જે ચટણી આપણે બનાવી છે લસણની, તે આપણે આ રીતે થોડી છૂટી છૂટી કરીને એડ કરવાની છે, કારણ કે ચટણી છે એ થોડી આપણી થીક થઈ ગયેલી છે. જેમ જેમ એ પલળશે ને તેમ તેમ એ અંદર સરસ બેટરમાં ભળી જાય છે. જે ઢોકળાનું કાઉન્ટર હોય છે, ત્યાં જે ઢોકળા બનતા હોય છે ને ત્યાંની અંદર આ ચટણી ઉમેરવામાં નથી આવતી, પણ તમે આ ચટણી જ્યારે ઉમેરીને બનાવશો ને તો તમે ઢોકળા છે ને વારંવાર બનાવશો, અઠવાડિયામાં 2 વાર તો તમે બનાવશો, તે એટલી મારી ગેરંટી છે કે એટલા સરસ બનીને તૈયાર થાય છે.
હવે આપણું બેટર છે તે સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ ચડાવી દઈશું। જે આપણા ઢોકળિયાની કઢાઈ આવે છે ને તે જ મૂકવાની છે। અને તમારી પાસે આવી કઢાઈ ઢોકળિયું ના હોય તો તમે એક તપેલામાં પણ પાણી ગરમ કરવા રાખી શકો છો। પાણી ગરમ કરવા રાખી દીધું છે આપણે। હવે આપણે 1 ચમચી જેટલા ખાવાના સોડા એડ કરી લેશું। ક્વોન્ટિટી પ્રમાણે તમારે ખાવાના સોડા એડ કરવાના છે। અને જે સોડા એડ કર્યા છે ને તેની જ ઉપર આપણે લીંબુનો રસ એડ કરવાનો છે। તેનાથી જાળી સરસ એવી પડશે અને ઢોકળા છે એકદમ સોફ્ટ અને પોચા બનશે, જાળીદાર બનશે। તો આ રીતે સોડાનો તમારે ઉપયોગ કરવાનો છે। સોડા ઉપર લીંબુ એડ કરવાનું છે જેથી સોડા છે તે સારી રીતે એક્ટિવ થઈ જશે અને ખૂબ જ સરસ એવા ઢોકળા બનીને તૈયાર થાય છે। હવે આપણે આ રીતે એક જ ડાયરેક્શનમાં ચલાવતું રહેવાનું છે માત્ર 1 મિનિટ સુધી। 1 મિનિટમાં સોડા બરાબર મિક્સ થઈ જશે। અહીંયા મેં લીધી છે ઢોકળિયાની 2 ડીશ। તમે થાળીમાં પણ બનાવી શકો છો। તેને આપણે તેલથી ગ્રીસ કરી લેશું। 1 પાવલી જેટલું આપણે તેલ એડ કર્યું છે। તેલ થોડું વધારે હશે તો જ ઢોકળાનો ટેસ્ટ સારો એવો આવશે। ઘણા લોકો ખાલી ગ્રીસ થાય એટલું જ તેલ એડ કરતા હોય છે, પણ 1 પાવલી જેટલું તમારે તેલ એડ કરવાનું જેથી ઢોકળા છે ને ખૂબ જ સારા એવા લાગશે। તમારે તેલની પાછળથી પણ જરૂર નહીં પડે। અહીંયા મેં બંને ડીશ તૈયાર કરી લીધી છે। હવે આપણે ઢોકળાનું બેટર જે તૈયાર કર્યું છે તે આપણે 3 ચમચા એડ કરી લેશું। જો તમારે વધારે જાડા બનાવવા હોય ને તો તમારે 4 ચમચા એડ કરી લેવાનો છે। પણ અહીંયા હું બનાવી રહી છું પતલા ઢોકળા જે કાઉન્ટર મળતા હોય છે ને તેવા જ। તો અહીંયા મેં 2-3 ચમચા એડ કર્યું છે। હવે આપણે આ રીતે થોડા ફેલાવી લઈશું બેટરને। ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરશું જેથી દેખાવમાં ખૂબ જ સરસ એવા લાગશે। જેને પણ ઢોકળા બહુ જ પસંદ હોય એ આ ઢોકળાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। બધાને ખૂબ જ પસંદ આવશે। તમે ટ્રાય કરી પછી જ મને કમેન્ટ કરજો કે તમને ઢોકળાની રેસીપી કેવી લાગી। તો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે વારાફરતી 1-1 પ્લેટ રાખી દઈએ। હવે 10 થી 15 મિનિટ સુધી આપણે આને કુકિંગ કરવા રાખવાના છે જેથી બરાબર કૂક થઈ જશે। 15 મિનિટ અથવા 10 મિનિટમાં એ કૂક થઈ જશે ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ। તો સૌથી પહેલાં આપણે કોથમરી એડ કરી લઈશું। તમારે ક્વોન્ટિટી પ્રમાણે જ કોથમરી એડ કરવાની છે। થોડો પુદીનો પણ એડ કરી લઈશું। આ બંને વસ્તુ આપણે ધોઈને જ એડ કરવાની છે। હવે આપણે લીલું મરચું 1 એડ કરી લઈશું। તીખાશ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના રહેશે। ઢોકળા સાથે ગ્રીન ચટણી હોય છે અને રેડ ચટણી પણ હોય છે, પણ આપણે આની અંદર આપણે ગ્રીન ચટણી બનાવી રહ્યા છીએ અને રેડ ચટણી છે તે આપણે ઢોકળાની અંદર જ એડ કરી દીધી છે જેથી ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે। તો અહીંયા લીલા મરચાં સાથે આપણે 1 આદુનો ટુકડો અને 2-3 લસણની કળીઓ પણ એડ કરી દીધી છે। લીંબુનો રસ એડ કરી દેશું। તમારી પાસે લીંબુ ના હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો। આપણે દહીં પણ એડ કરશું। દહીં ના હોય, લીંબુ ના હોય અને છાશ હોય તો છાશ પણ તમે એડ કરી શકો છો। તો અહીંયા મેં હાફ લીંબુનો રસ એડ કર્યો છે। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। થોડી અમથી સેવ એડ કરી લેશું। સેવથી ચટણી છે ને ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે અને થોડી થીક પણ બને છે। આપણે 2 ચમચી જેટલી આપણે દહીં એડ કર્યું છે અને થોડું આપણે પાણી એડ કર્યું છે જેથી આ ચટણી છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। જો ફ્રેન્ડ્સ કેટલી સરસ ચટણી બનીને તૈયાર થઈ છે। જોઈને જ ખાવાનું મન થાય તેવી બની છે ને। હા તો પાડો અથવા બનાવીને ટેસ્ટ કરીને પછી મને કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી। ચટણી આપણી બની ગઈ છે। આપણે સાઈડમાં મૂકી દઈશું અને ઢોકળા આપણે
કૂક થઈ ગયા છે તો નીચે ઉતારી લેશું। જો ફ્રેન્ડ્સ કેટલો સરસ કલર આવ્યો છે અને એકદમ જાળીદાર બને છે। જોઈ શકો છો તમે નજીકથી, એકદમ પોચા અને એકદમ નરમ નરમ બને છે। એકદમ સરસ એવા ઢોકળા બનીને તૈયાર થાય છે। તો અહીંયા થોડું પાણીનું કમી હતી તો મેં બીજું એડ કરી લીધું છે, બાકી આપણે બીજી થાળી ઉપર મૂકી દઈશું। હવે ગરમ ગરમ ઢોકળા ઉપર થોડી કોથમરીને આપણે સ્પ્રિંકલ કરી દઈશું, જેથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને દેખાવમાં પણ સરસ એવા લાગશે। જો ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા છે। આમ તો તમે ટેસ્ટ જ્યારે કરશો ને ત્યારે જ તમને ખબર પડશે કે આ ઢોકળા કેટલા મસ્ત બન્યા છે। લગ્ન પ્રસંગના ઢોકળાને પણ ટક્કર મારે એવા ઢોકળા બનીને તૈયાર થાય છે। તો જરૂરથી એકવાર આ રેસીપીને ટ્રાય કરજો અને બનાવજો, પછી મને કમેન્ટમાં લખજો કે આ રેસીપી તમને કેવી લાગી। તો હવે આપણે આ રીતે કટ લગાડી દીધા છે ઢોકળાને, અને ઢોકળા આપણે પતલા બનાવ્યા છે, જાડા નથી બનાવ્યા, કારણ કે આપણે ઢોકળાની રેસીપી ઘણી બધી શેર કરેલી છે અલગ અલગ રીતે। જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે। જો તમને જાળી બતાવી દઉં, કેટલી સરસ જાળી પડી છે પાછળના ભાગમાં। જે આપણે ગ્રીન અને રેડ ચટણી બનાવી છે, તો આપણે રેડ ચટણી છે જે લસણની, ત્યાં આપણે આની અંદર જ એડ કરી છે, જેથી આનો સ્વાદ છે તે ડબલ થઈ જાય છે। જો ફ્રેન્ડ્સ આપણે ગ્રીન ચટણી જોડે આપણે સર્વ કરશું। તમારે પણ ખાવા હશે ઢોકળા, તો બધાને ગુજરાતીઓને તો બહુ જ પસંદ હોય છે। તો ચાલો બધાએ ઢોકળા ખાવા, બહુ સરસ એવા બન્યા છે। આવજો બધાએ, જય માતાજી।